નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રીડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે। આશરે ₹1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે। તાલિબાનને આત્મઘાતી બોમ્બરોની ખાસ બટાલિયન બનાવી છે, જે અફઘાનિસ્તાનથી સરહદો પર તૈનાત કરવામાં આવશે। અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે। લગભગ 38 વર્ષ સુધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સવારે ગાંધી સમાધિમાં એકસાથે પહોંચી રહ્યા હતા। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતમાં શાહીન વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 81 જળાશયો 100% ભરાઈ ગયા છે। જ્યારે ગુજરાતના મોટા 18 ડેમમાંથી 5 ડેમ કડાણા, શેત્રુંજી, સુખી, ઊંડ 1 અને મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ગયા છે। આ સાથે જ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 8 ડેમ એલર્ટ અને 8 ડેમ વોર્નિંગ લેવલ પર છે। કડાણા ડેમની મળતી માહિતી અનુસાર ડેમમાં જળસ્ત્રાવ 25,520 ચોરસ કિલોમીટર ગુજરાતનો છે, જ્યારે 6,140 ચોરસ કિલોમીટર રાજસ્થાનનો છે। ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે અને હાલ 100% ભરાઈ ગયો છે। કડાણા ડેમમાં હાલ 8,201 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાં 1,249 MCM પાણીનું સ્ટોરેજ છે, જેથી મહીસાગર સહિતના વિસ્તારને પાણીની તંગી રહેશે। તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક ઘટી છે। સંપૂર્ણ ભરાવાથી 1.77 ફૂટ દૂર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ હાલ 95.75% ભરાઈ ગયો છે। તો થોડા દિવસ પહેલા જ 3 લાખ ક્યુસેક સુધી પાણીની આવક થઈ હતી, જેથી તંત્ર દ્વારા પાણી તાપી નદીમાં છોડવાની ફરજ પડી હતી। જો કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતા પાણીની આવકમાં ઘટાડો થયો છે। હાલ ઉકાઈ ડેમની સંપૂર્ણ સપાટી 345 થી 1.77 ફૂટ જ છે, જેથી ઉકાઈ દ્વારા ડેમને સંપૂર્ણ ભરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે। તો હાલ ઉકાઈ ડેમના 74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હાલ ઉકાઈ ડેમમાં 6,414.74 MCM પાણીનું સ્ટોરેજ છે, જેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઈ અને પીવાના પાણી માટે 2 વર્ષ ચાલે તેટલું પાણી ઉકાઈ ડેમમાં સંગ્રહ થયું છે। અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ જે વારસાની ધરોહર છે, આ ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રીડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે। આશરે ₹1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે। 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ લાઇબ્રેરી ધરાવતા નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે। ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે કૈલાસનાથન આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે। તો સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી આખો મેપ તૈયાર થઈ ચૂક્યો છે। સમગ્ર વિસ્તારને સાયલેન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેની સાથે જ આશ્રમના મકાનોને હેરિટેજ લુક આપવામાં આવશે। અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવવામાં આવશે। ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઇન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને કેન્દ્ર સરકારના ફાઇનલ મંજૂરી માટે મોકલાયો છે। કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે ₹1200 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇનની કામગીરી બિમલ પટેલે જ સંભાળી હતી। હવે તેઓ ગાંધી આશ્રમને પણ વૈશ્વિક રૂપરંગ આપવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે। ગાંધી આશ્રમની આસપાસ માત્ર ને માત્ર ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીઓની સલાહ સૂચન મુજબ જ વિકાસ કાર્ય કરવામાં આવશે। ખાસ કરીને ડેવલપમેન્ટના નામે 5 સ્ટાર હોટેલો
કે એવું કંઈ નહીં બને જેનાથી ગાંધી આશ્રમની ગરિમાને નુકસાન થાય। નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ ગાંધી આશ્રમના વિકાસ માટેની વિચારણા ચાલી રહી હતી અને ખાસ કરીને વિશ્વભરના લોકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે અને બાપુનો શાંતિ અને અહિંસાનો સંદેશો લઈને જાય તેવી નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી। હવે 5 વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે જેથી વિશ્વભરના લોકોને ગાંધીજીના અનદેખા વારસાનો પણ અહેસાસ થાય। તાલિબાને આત્મઘાતી બોમ્બરોની ખાસ બટાલિયન બનાવી છે જે અફઘાનિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે। તેમની તૈનાતી ખાસ કરીને બદખશખાન પ્રાંતમાં હશે। સ્થાનિક મીડિયા ખાતે જણાવ્યા અનુસાર પ્રાંતના નાયબ ગવર્નર મુલ્લા નિસાર અહમદ મીડિયાએ જણાવ્યું હતું કે બદખશખાનમાં આત્મઘાતી બોમ્બરોની બટાલિયન બનાવવાની વાત કરી હતી તો આ પ્રાંત જ તાજિકિસ્તાન અને ચીનની સરહદે છે। અહમદીએ કહ્યું હતું કે બટાલિયનનું નામ લશ્કરે મંસૂરી છે અને દેશની સરહદો પર તૈનાત કરવામાં આવશે। તેમણે કહ્યું હતું કે આ બટાલિયન એ જ છે જેનો ઉપયોગ અગાઉની અફઘાન સરકારની સુરક્ષા દળોને નિશાન બનાવી આત્મઘાતી હુમલાઓ કરવા માટે થતું હતું। અહમદીએ કહ્યું હતું કે આ બટાલિયન વગર અમેરિકાની હાર શક્ય ન હોત। આ બહાદુર પુરુષો વિસ્ફોટક વેસ્ટ પહેરશે અને અફઘાનિસ્તાનમાં અમેરિકન ઠેકાણાઓને ઉડાવી દેશે। તેમણે કહ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરોએ કોઈનો ડર નથી હોતો, તેઓ પોતાનો વિસ્ફોટ કરવા માટે તૈયાર હોય છે। ગવર્નરે કહ્યું હતું કે આ એવા લોકો છે જેમને ખરેખર કોઈ ડર નથી, તેઓ પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દીધી છે। જે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત છે તે તાલિબાનના સૌથી સુસજ્જ અને આધુનિક લશ્કરી જૂથો પૈકીનું એક માનવામાં આવે છે। આમાં જણાવ્યા અનુસાર તમામ આત્મઘાતી હુમલાખોરો બદરી 313માં સામેલ છે। તો તાલિબાને 15 ઓગસ્ટ કાબુલ પર કબજો કર્યો હતો। આ દિવસે અફઘાનિસ્તાનની સરકાર પડી ત્યારથી જ તાલિબાનીઓએ દેશમાં ઘણા અમાનવીય નિયમો લાદ્યા છે। તેમણે 2020ના દોહા કરારનું પણ સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું હતું। અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે। શુક્રવારે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 7 લાખથી વધી ગઈ છે। જો કે આ સમયે બન્યું છે જ્યારે ડેલ્ટા વેરિયન્ટને કોવિડ કેસોમાં ઘટાડો થયો અને હોસ્પિટલો પર દબાણ ઘટી રહ્યું છે। અમેરિકાના મૃત્યુઆંક 6 લાખથી 7 લાખ સુધી પહોંચાડવામાં 3.5 મહિનાનો સમય લાગ્યો છે। દેશની રસી વિનાની વસ્તીમાં ડેલ્ટા વેરિયન્ટ ફેલાવાને કારણે તેમાં વધારો થયો છે અને મૃત્યુની સંખ્યા બોસ્ટનની વસ્તી કરતાં વધી ગઈ છે। કોરોનાની આટલી મોટી સંખ્યામાં મૃત્યુ ખાસ કરીને જાહેર આરોગ્ય નેતાઓ અને ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓ માટે નિરાશાજનક છે। આનું કારણ છે કે છેલ્લા 6 મહિનાથી તમામ પાત્ર લોકો માટે રસી ઉપલબ્ધ છે તો રસી મળ્યા બાદ જ હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર ઘટાડવા પણ મજબૂત પુરાવા છે। આ પછી પણ ત્યાં 70 મિલિયન યુએસ નાગરિકો છે જેની રસી મેળવવા માટે તે પાત્ર છે જેમણે હજુ સુધી ડોઝ લગાવ્યો નથી। આના કારણે લોકોમાં વાયરસ ઝડપથી ફેલાયો છે। જે લોકોને રસી નથી મળી તેવા લોકો સામેલ છે જે અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે। તો દેશભરમાં કોવિડને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં જ આ સંખ્યા 93,000 હતી જે હવે 75,000 પર પહોંચી ગઈ છે। નવા કેસો પણ દરરોજ ઘટી રહ્યા છે। દરરોજ સરેરાશ 1,12,000 કેસો નોંધાઈ રહ્યા છે। છેલ્લા અઢી અઠવાડિયામાં 1/3 ઘટાડો થયો છે। જો આપણે કોરોના મૃતકોની સંખ્યા વિશે વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। એક સપ્તાહ પહેલા જે દરરોજ 2,000 લોકો મરી રહ્યા હતા તે હવે ઘટી 1,000 પર આવી ગયા છે। ઉનાળામાં કોરોનાથી સુધરેલી પરિસ્થિતિ માટે માસ્ક પહેરવું અને વેક્સિન લેવી જવાબદાર છે। અમેરિકાની ટોચના ચેપી રોગના નિષ્ણાત ડોક્ટર એન્થોનીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પ્રોત્સાહક આંકડાઓ જોઈ રહ્યા હતા પરંતુ આનો અર્થ એ નથી કે રસી વગર રહેવું। તેમણે કહ્યું હતું કે એક સારા સમાચાર એ છે કે કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે રસી ન મળવા માટે દલીલ કરવી જોઈએ। તો બીજી બાજુ એવો પણ ભય છે કે જે લોકો ફ્લૂની ચપેટમાં છે તેઓ કોરોનાનો શિકાર બની શકે છે। તેનાથી હોસ્પિટલો પર દબાણ વધવાની પણ ધારણા છે। લગભગ 38 વર્ષ સુધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સવારે ગાંધી સમાધિમાં એક સાથે પહોંચી રહ્યા હતા પરંતુ હવે આવું નથી થતું। હવે રાજઘાટ પર પહોંચતા પહેલા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે સમયનું અંતર ચોક્કસપણે રાખવામાં આવે છે। દેશમાં મહાત્મા ગાંધી એટલે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બાપુની 152મી જન્મજયંતિ ઉજવણી કરી રહ્યો છે ત્યારે 2 ઓક્ટોબર 1948ના આ પ્રસંગે દરેક વ્યક્તિ દિલ્હીના રાજઘાટ પર પહોંચી બાપુની સમાધિ સ્થળે પહોંચી અને શ્રદ્ધાંજલિ આપી હતી।
તો ખાસ મહેમાનોની મુલાકાત લેવાની પ્રક્રિયા સવારે 6:30 થી શરૂ થઈ હતી। ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો દ્વારા બાપુની સમાધિને પુષ્પાંજલિ આપવાનો આ રાઉન્ડ 2 થી 3 કલાક પછી બંધ થવાનું પણ શરૂ થાય છે, જે પછી સામાન્ય લોકો રાજઘાટ પર ગાંધી સમાધિ સ્થળની મુલાકાત લેવાની પણ મંજૂરી। તો હાલ સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ। વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત। ઉઠાવો ફોન અને ડાયલ કરો। કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે। દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત। વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। સ્વચ્છ પર્યાવરણ માટે ફ્રાન્સ સરકારે પેરિસને યુરોપની સાયકલ રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું। અહીં રોજ આશરે 10 લાખ લોકો પોતાની સાયકલ લઈ ઓફિસ, કોલેજ કે અન્ય સ્થળે જાય છે, પરંતુ હવે ફ્રાન્સ સરકારનો આ દાવો ઉલટો પડવા લાગ્યો છે। પેરિસમાં આટલી મોટી સંખ્યામાં રસ્તા પર સાયકલો ઉતરતા ટ્રાફિક બેકાબૂ થઈ ગયો છે। એટલું જ નહીં, સાયકલિંગ કરનારા અને રસ્તે ચાલનારા વચ્ચે ઝઘડાનું પણ પ્રમાણ અત્યંત વધી ગયું છે। અનેક મામલામાં તો રસ્તા પર મારપીટ પણ થાય છે। તો સૌથી વધુ પરેશાનીનું કારણ સાયકલ પર ડિલિવરી કરનારા લોકો હોય છે, જે મોટા ભાગે ફૂડ ડિલિવરી ચેઇન સાથે જોડાયેલા હોય છે। તેમને સમયસર ફૂડ પહોંચાડવાનું હોય છે, એટલે કે તેઓ પગપાળા જતા લોકો માટે નક્કી કરેલી લેનમાં ઘૂસી જાય છે। પરિણામે ઉતાવળમાં તેઓ પગપાળા જતા લોકોનું ધ્યાન નથી રાખી શકતા અને ટક્કર થતા ઝઘડો થઈ જાય છે। પેરિસના રહેવાસી રિવોલીનું કહેવું છે કે આજકાલ પગપાળા ચાલો છો તો તમારી ડાબી કે જમણી બાજુ સાયકલિસ્ટ આવી શકે છે અને પછી કોઈ વિડીયો ગેમ રમતા હોય તો ફસાઈ જાઓ છો અને તમારે બેમાંથી બચીને નીકળવાનું હોય છે। આ વખતે ફ્રેન્ચ પ્રમુખપદની દાવેદારી પર રહેલા પેરિસના મહિલા મેયર જણાવ્યું હતું કે સાયકલોનો ઉપયોગ કરવાની અભિયાન છેડ્યું હતું, પરંતુ પેરિસમાં 115 કિલોમીટરનો વધારો સાયકલ ટ્રેક પર તૈયાર કરાવ્યો છે। 20 વર્ષીય સારાનું કહેવું છે કે નેતાઓ પેરિસને સાયકલ રાજધાની બનાવવાની યુરોપમાં પર્યાવરણીય સંરક્ષણના નામે વાહવાહી લૂંટવા ઈચ્છે છે। જો કે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે કે સાયકલિસ્ટ નિયમોનું પાલન નથી કરતા ઝેબ્રા ક્રોસિંગ પર પગપાળા જતા લોકો માટે રસ્તો ઓળંગવો જોખમી બની ગયો છે। દક્ષિણ ચીનના સિયુચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે। અહીં તિબેટ, હેશુઈ કાઉન્ટિંગ અને કિયાન ઓટોનોમમાં એક પહાડનો ભાગ અચાનક તૂટીને પડ્યો હતો। ટનલ પર ભૂસ્ખલન થતા અફરાતફરી મચી ગઈ। આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પહાડનો ભાગ અચાનક તૂટી પડે છે અને થોડીક વાર માટે ધુમાડાના ગોટે ગોટા ઉડે છે। ટનલ પરથી કાટમાળ દૂર કરાયો ત્યાં સુધી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને મહત્વનું એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। ભૂસ્ખલનનો આ વિડીયો સ્થળ પર હાજર યુવકે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો। ગુજરાત અને કચ્છનો દરિયાકાંઠો છેલ્લા થોડા વર્ષોથી કેફી દ્રવ્યો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો છે। આ કોસ્ટલ વિસ્તાર અતિ સંવેદનશીલ છે। તાજેતરમાં જ 7 ઈરાની ડ્રગ્સ સાથે પકડાયા હતા, તો 3 ટન હેરોઇન મુન્દ્રા ખાતેથી ઝડપી પાડ્યું હતું। તો 3 વર્ષ પહેલા માંડવી દરિયા કિનારે 300 કિલો હેરોઇન ઉતાર્યું હતું, જેઓ એટીએસ દ્વારા પકડી પાડાયું હતું। આમ કેફી દ્રવ્યો પકડવાના કિસ્સાઓ બનતા હોવા છતાં માંડવી મરીન પોલીસનું દરિયામાં પેટ્રોલિંગ બંધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। હાલ 1 માસથી માછીમારીઓની સિઝન ચાલી રહી છે, પરંતુ મરીન પોલીસ માટે દરિયાઈ પેટ્રોલિંગ કરવા બોટની ટેન્ડરિંગ પ્રક્રિયા કરાઈ નથી, ત્યારે ડ્રગ્સ માફિયાઓને કેફી દ્રવ્યો ઘૂસેડવા દરિયો રેડો બની ગયો છે।
જે દેશોની સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી, તો 3 વર્ષ પહેલા દ્વારકા પાસેના 5 કિલો હેરોઇન ઝડપાયા બાદ તપાસમાં ખુલવા પામ્યું છે કે દરિયા મારફતે 300 કિલો હેરોઇનનો જથ્થો માંડવી સમુદ્ર કિનારે ઉતારવામાં આવ્યો હતો, જેમાંથી 5 કિલો ભગાડને ભાડું ઓછું મળતા ચોરાવી લીધો હતો, જે વેચવાની ફિરાકમાં હતો. ત્યારે એટીએસે ઝડપી પાડતા માંડવીના કિનારે માલ ડિલિવરી કરનારાના નામ ખુલ્યા હતા. માંડવી કિનારે માછીમારની બોટમાં મશીનરી ખરાબ થઈ જવાને બહાને મોટી બોટવાળા માછીમારની બોટમાં ધોલીપુર પાસે સામાન આપવાના બહાને હેરોઇન લઈ અપાયું હતું. તો આ જ જથ્થો રફીક સુમરાની સફેદ 4-વ્હીલરમાં રોડ સ્થિત ભંગારના વાડામાં ગોદામાલમાં છુપાવવામાં આવ્યો હતો. તો જીરાની આડમાં ઊંઝાથી પંજાબ ડિલિવરી કરવામાં માંડવી પંજાબ સુધીના ડ્રગ્સ માફિયાઓને તબક્કાવાર એટીએસ ઝડપી પાડ્યા હતા. તો માંડવીના સમુદ્ર કિનારો સંવેદનશીલ અને લેન્ડિંગ પોઈન્ટ તરીકે જહાજવાડો, બાડવાડા, આશરમાતા વગેરે જેવા વિસ્તારમાં ભૂતકાળમાં દાણચોરી ડ્રગ્સ માટે ચમકી ચૂક્યો છે. તો આ વિસ્તાર માંડવી મરીન પોલીસ દ્વારા દરિયાઈ બોટ નહીં હોવાના કારણોથી 1 માસ થયો સમુદ્રી પેટ્રોલિંગ હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો, જેને પગલે માંડવીનો સમુદ્ર કિનારો જાણે ડ્રગ્સ માફિયા માટે રેઢો મૂકી દેવામાં આવ્યો છે, જે ઉચિત કહેવાય નહીં. તો બીજી બાજુ એટીએસના તાબા હેઠળ આવતી માંડવી મરીન સ્ટ્રાઇક ફોર્સના કમાન્ડોની એજન્સી માટે મસ્કા ખાતે સર્વે નંબર 368 પૈકી 10 એકર ગુંઠા જમીન પર ફાળવવામાં આવી છે. આ સેક્ટરમાં 22 જેટલા કમાન્ડો ફરજ બજાવી રહ્યા છે. તો હાલમાં મરીન પોલીસ સ્ટેશનમાં ભાડાની બોટની ટેન્ડરિંગ પ્રક્રિયા નહીં થતા કિનારો જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોરોનાથી રાહત અને તહેવારોની સિઝન શરૂ થતાં જ આગામી 3 મહિના સુધી સિલ્વર સ્ક્રીન પર એન્ટરટેનમેન્ટની ધૂમ રહેશે. મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરો શરૂ થશે. તો આ સાથે જ ટેન્ડરિંગ પ્રક્રિયા ત્રણ મહિનામાં ₹1700 કરોડનો ખેલ ખેલાવવાનો છે. તો મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરો ફરી ધમધમતા થશે અને બંટી ઓર બબલી 2, સત્યમેવ જયતે, તડપ વગેરે જેવા ફિલ્મો પણ રિલીઝ થવાની કતારમાં છે. આગામી કેટલાક મહિનામાં આવી રહેલી ફિલ્મોમાં બોલિવૂડના આશરે ₹1700 કરોડ દાવ પર લાગ્યા છે. ચાલુ વર્ષના છેલ્લા 3 મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધુ કમાણી કરનારા ગણાય છે. કોરોના પહેલા ઓક્ટોબરથી સરેરાશ કલેક્શન ₹1000 કરોડ હતું, જેમાંથી 20% હિસ્સો દિવાળીનો રહેતો હતો. 2017માં આ 3 મહિનાનું અનુમાનિત કલેક્શન ₹3000 કરોડ અને 2018માં 3300 કરોડ હતું. નોંધનીય છે કે હવે કેરળ સરકારે પણ 25 ઓક્ટોબરથી 50%ની ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાની જાહેરાત કરી છે. શહેરમાં છેલ્લા 1 મહિનાથી નોંધાયેલા 124 કોરોના પોઝિટિવ દર્દીમાંથી 15% એટલે કે 18 બાળકો છે. ભરથાણાના પટેલ ફળિયામાં એક જ પરિવારના 6 સભ્યો પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2 બાળકો હતા, જ્યારે જહાંગીરપુરાની સલજ હોમ સોસાયટીમાં એક ઘરમાંથી નોંધાયેલા 3 કેસમાંથી 1 બાળક છે. ભરથાણામાં પટેલ ફળિયામાં રવિવારે બેરિકેડિંગ કરી અને સીલ મારી દેવાયું હતું. કોરોના ધીમી પણ મક્કમ રીતે આગળ લાલબત્તી કરી અને ચાલી રહ્યો છે. એક જ પરિવારના 6 વ્યક્તિ પોઝિટિવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ વધાર્યું છે અને ધન્વંતરી રથમાં પટેલ ફળિયામાં આજુબાજુના તેમજ સામે રહેતા 32 લોકોના ટેસ્ટિંગ કર્યા, પરંતુ કોઈ પોઝિટિવ કેસ નથી નોંધાયા. તો એક જ પરિવારના 6 સભ્યો કોરોનાથી ઝપટે ચડતા આરોગ્ય વિભાગે તપાસ કરતા પિતા અને તેની દીકરી સાથે સોમનાથ યાત્રાની તારીખ 10મીએ ગયા હતા અને 9 દિવસ બાદ 19 તારીખે પરત ફર્યા હતા. પિતાને બીજા જ દિવસે ગળામાં દુખાવો થતા 3 દિવસ રહી તાવ આવ્યો હતો અને પછી તપાસ કરાવતા કોરોના ડિટેક્ટ થયો હતો અને આરોગ્ય વિભાગે પટેલ ફળિયામાં રહેતા પોઝિટિવ આવનારા તમામ લોકોનું ટેસ્ટિંગ કરતા 2 બાળકો પણ પોઝિટિવ આવ્યા હતા. તો એક જ પરિવારના 6 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને તમામને આઇસોલેશન હેઠળ રાખ્યા છે. હાલ સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. Everybody loves to wear
My life, my Lyra. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં ₹190 કરોડથી વધુના RT-PCR ટેસ્ટ કરાવ્યા છે. સરકારે રજૂ કરેલા આંકડામાં શહેરની ખાનગી લેબોરેટરીમાં 19 લાખથી વધારે, જ્યારે સરકારી લેબોરેટરીમાં 7.5 લાખ કોરોના ટેસ્ટિંગ થયા હતા. શરૂઆતમાં જ ખાનગી લેબોરેટરીએ RT-PCR ટેસ્ટિંગનો ₹4500 ચાર્જ વસૂલ્યો હતો. ત્યારબાદ સમયાંતરે ચાર્જ ઘટતા હાલ ₹300 સુધી પહોંચ્યો છે. એક ટેસ્ટનો સરેરાશ ચાર્જ ₹1000 ગણી અને તેની કુલ કિંમત ₹190 કરોડ થાય છે. રાજ્યની ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે સામાન્ય નાગરિકે ₹500 કરોડથી વધુ ચૂકવ્યા છે, તો ખાનગી લેબોરેટરીમાં થયેલા કુલ ટેસ્ટિંગમાં સૌથી વધારે 33% ટેસ્ટિંગ માત્ર સુપ્રાટેક લેબોરેટરીમાં થયા હતા. શહેરની 28 ખાનગી લેબને ટેસ્ટિંગની મંજૂરી મળી હતી. સરકારી લેબોરેટરીની સરખામણીએ 3 ગણા લોકોએ ખાનગી લેબોરેટરીના રિપોર્ટિંગ પર ભરોસો મૂક્યો હતો. તો આ હિસાબે ખાનગી લેબોરેટરીના 3 ગણા વધુ ટેસ્ટિંગ થયા હતા. કોરોનાની બીકને કારણે તેમજ ખાનગી મુસાફરી કરવા માટે RT-PCR ટેસ્ટિંગ ફરજિયાત હોવાથી સંખ્યાબંધ લોકોએ મલ્ટિપલ ટેસ્ટિંગ પણ કરાવ્યા હતા. આ કારણે શહેરમાં ટેસ્ટિંગનો આંકડો ઊંચો ગયો હોઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ડોમ ઊભા કરી ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી હતી, જેના કારણે પણ લોકોના 1થી વધુ ટેસ્ટિંગ થયા હતા. મુંબઈની પાસે સમુદ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અત્યાર સુધી સૌથી મોટા દરોડાની કાર્યવાહી કરતા એક મોટા અભિનેતાના દીકરા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. જો કે અભિનેતાના નામ અંગે એનસીબી તરફથી સ્પષ્ટતા નથી કરાઈ, તો એનસીબીએ દરોડા માટે કોડેલા ઇમ્પ્રેસ નામના શિપ પર દરોડા પાડ્યા હતા. તો છેલ્લા 8 કલાકમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનસીબીની ટીમે એવી માહિતી મળી હતી કે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી અને છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પર મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા હતા, જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે તેમાં MD કોક અને હશીશ છે. મળતી માહિતી અનુસાર ઝોનલ ડિરેક્ટર સમીર વારખેડે આ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોતાની ટીમ સાથે મુંબઈમાં શિપ પર સવાર થયા હતા. જો કે જ્યારે શિપ મધદરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણના ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો કાર્યવાહીના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવારે એનસીબીએ છુપાવીને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં ડ્રગ્સ મોકલાવવાનો પર્દાફાશ કરતા આશરે ₹5 કરોડની કિંમતનું ઇફેડ્રિન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તો હૈદરાબાદથી આવેલા કાતલાનું એક પેકેટ મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા માટે મોકલવાનું હતું, પરંતુ એનસીબીના અધિકારીઓએ આ અંગે માહિતી મળી હતી અને તપાસ કરતા તેમને 4 કિલોથી વધારેનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ઘોડાસર 4 રસ્તાથી નારોલ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલી માઇક્રો ટનલિંગ કામગીરીને કારણે હાઈવેનો રસ્તો બંધ કરી સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ સર્વિસ રોડ પર મોટા ખાડા પૂરતા ન હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. તો ઘણીવાર 2 વ્હીલર પર જતા લોકોને સંતુલન ગુમાવતા અકસ્માતનો ભોગ બને છે. મ્યુનિસિપલે ડાયવર્ઝન રૂપી પાટિયા પર તકલીફ બદલ ક્ષમા લખી તો નાખ્યું, પરંતુ રોજ રોજ ઉબડખાબડ રસ્તા પરથી પરેશાન થતા વાહન ચાલકોની કોઈ ચિંતા તેને છે જ નહીં. હાઈવેના કારણે અહીંથી રોજ અંદાજે 1 લાખ વાહનો પસાર થાય છે. તો પીક અવર્સમાં ઘોડાસરથી નારોલ સુધીનો રસ્તો કાપતા અડધો કલાકથી વધારેનો સમય નીકળી જાય છે. ઘોડાસરથી નારોલ સુધી 3 થી 4 જગ્યાએ માઇક્રો ટનલિંગની કામગીરીને કારણે ડાયવર્ઝન અપાયું હતું. તો અવતાર હોટલ પાસે રોડ પર ટર્નિંગ આપ્યો છે. આ ઉપરાંત ઓવન સાયકલની પાસે ટર્નિંગ આપ્યો છે. ઘોડાસર પરથી સર્વિસ રોડ તૂટી જતા વાહન ચાલકોને BRTSના કોરિડોરનો ઉપયોગ કરે છે, જેથી કોરિડોર પણ તૂટી ગયો અને ઘોડાસર 4 રસ્તાથી ઈસનપુર સુધી સર્વિસ રોડ ડાયવર્ઝન આપવાને લીધે આસપાસની સોસાયટીના લોકોને પણ હાલાકી થઈ રહી છે. પ્રહલાદનગર રોડ પર આવેલા બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટ તેમજ બ્રોકર સિટી એસ્ટેટના પ્રવીણ બગડિયાને ત્યાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી 5મા દિવસે પણ ચાલી હતી.
તપાસના આવકવેરા વિભાગને 500 કરોડની કારચોરીના વ્યવહારોના દસ્તાવેજ મળ્યા છે. તો બિલ્ડર બી સફલ ગ્રુપના ઓફિસ સિવાય તમામ જગ્યાએ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બ્રોકર પવિન બવાડિયાને ત્યાં મોટા પ્રમાણમાં કમ્પ્યુટર, લેપટોપ અને પેનડ્રાઈવમાં મળી આવેલા દસ્તાવેજોમાં રૂપિયા 230 કરોડના જમીન રોકડથી રોકાણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરે શહેરના બિલ્ડર બી સફલ ગ્રુપ અને તેના 22 જેટલા સ્થળો પર દરોડવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂપિયા 500 કરોડની કરચોરી અત્યાર સુધીમાં સામે આવી છે. તો હાલ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાથી આંકડો હજુ પણ વધી શકે છે. આ સાથે જ બિલ્ડર ગ્રુપના 24 જેટલા લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા દસ્તાવેજો મળી શકે તેવી શક્યતા છે. તો તપાસમાં મોટા પ્રમાણમાં મિલકત બેનામી વ્યક્તિના નામે ખરીદી હોવાની દસ્તાવેજ મળી આવ્યા છે. જમીન દલાલને ત્યાં કરેલી તપાસમાં રૂપિયા 230 થી વધારેના જમીનમાં રોકાણના વ્યવહારો કર્યા હોવાના કરોડોના દસ્તાવેજો મળી આવ્યા છે. તો આવકવેરા વિભાગને તપાસ દરમિયાન આશરે રૂપિયા 1 કરોડ જેટલી રકમ અને 98 લાખની જ્વેલરી પણ મળી આવી હતી. તો હાલ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગે પહેલી વખત બિલ્ડર ગ્રુપ ઉપરાંત તેમની સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટ અને જમીન દલાલોને ત્યાં પણ દરોડા પાડ્યા. સિટી એસ્ટેટના પ્રવીણ બવાડિયાએ તેમની ત્યાં શંકાસ્પદ દસ્તાવેજો, છૂટા કાગળો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 200 કરોડથી વધારેના કાળા નાણાંનું રોકાણ કર્યાનું પણ બહાર આવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા છે. હવે અમરિન્દર સિંહનું કહેવું છે કે પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા ગજગ્રાહની સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગયેલા નેતા અને તેમની સામે દુષ્પ્રચાર કરી રહેલા છે. કેપ્ટને કહ્યું કે આ બાજુ હરીશ રાવત કહે છે કે 43 ધારાસભ્યોએ મારી સામે પત્ર લખ્યો છે. હવે રણદીપ સુરજેવાલા કહે છે કે 79 માંથી 78 ધારાસભ્યોનો પત્ર મળ્યો, જેમાંથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર પાર્ટી સિદ્ધુની કોમેડી રંગમાં રંગાઈ ગઈ છે. આવતીકાલે તેઓ પંજાબ વિધાનસભાના 177 ધારાસભ્યોને હટાવવા માટે પત્ર મોકલ્યો હતો. તો અમરિન્દર સિંહ સાથે જેવો પણ દાવો કર્યો હતો કે 43 ધારાસભ્યોએ પણ મજબૂર કરી પત્ર તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે પોતાની નિષ્ફળતા છુપાવવા બદલ તેઓ ખોટું બોલી રહ્યા છે. અમરિન્દરે મજાકભર્યા અંદાજમાં કહ્યું હતું કે પાર્ટીની અંદરની સ્થિતિ છે, તેઓ પોતાના અસત્યને પણ કોર્ડિનેટ કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં સંપૂર્ણપણે અવ્યવસ્થા પ્રવર્તી રહી છે. તો સંકટ વધી રહ્યું છે. મોટા ભાગના સિનિયર નેતાઓના પાર્ટીના કામકાજથી મોહભંગ થઈ ચૂક્યો છે. અમરિન્દરે કહ્યું હતું કે વર્ષ 2017 બાદ કોંગ્રેસ પંજાબમાં દરેક ચૂંટણી જીતતી રહી છે. ગત વિધાનસભામાં પાર્ટીએ 77 બેઠક જીતી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં 4 થી 3 બેઠક જીતી હતી, જ્યાં સુધી સુકાબીર બાદલના દબદબાવાળી જલાલાબાદ બેઠક પણ કોંગ્રેસે જીતી છે. તો અમરિન્દરે કહ્યું કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 13 વર્ષમાંથી 8 બેઠક જીત્યા છે અને તે સમયે સમગ્ર દેશમાં ભાજપની લહેર હતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.